વસાવા અને મનસુખ વસાવા સામસામે આવ્યા છે। આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મોટો દાવો કર્યો છે કે આદિવાસી પ્રભુત્વવાળી 44 સીટો આપ જીતશે। જિલ્લા તાલુકા પંચાયતની સીટો પર આમ આદમી પાર્ટી લડશે તેવું ચૈતર વસાવાએ નિવેદન કર્યું। મંત્રી અને સાંસદ દિવસ રાત ચૈતરને જ યાદ કરે છે। રાત્રે ઉઠીને પાણી પીવે તો પણ ચૈતરને યાદ કરાય છે। ચૈતર વસાવાને સાંસદ મનસુખ વસાવાએ પણ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે ચૈતર વસાવા મર્યાદામાં બોલે તો સારું। આ બધા પાણીના પરપોટા જેવા પરપોટા છે। વેણ આવે ત્યારે પરપોટા ફૂટી નીકળે છે। ભાજપના સંગઠનને કોઈ લલકારી ન શકે તેવું સાંસદ મનસુખ વસાવાએ વળતો પ્રહાર કર્યો। આવનાર દિવસોમાં આપ ઝીરો થઈ જશે। નર્મદા જિલ્લા પંચાયત અને નર્મદાની 5 તાલુકા આવનારા દિવસમાં આમ આદમી પાર્ટીની બનવાની છે। અમારો ને તમારો સામનો થઈ જશે તે દિવસે તમારી શાન પણ ઠેકાણે અમે પાડી દઈશું। એ દિવસો પણ દૂર નથી। તો આદિવાસી સાંસદ આદિવાસી મંત્રીને મારી સામે બેસાડો, એમને રાતે પણ ઉઠીને 2 ગ્લાસ પાણી નહીં પીવું પડે તો આ ચૈતરભાઈ રાજનીતિ છોડી દેશે। જે સંગઠનની જેમને વાત કરી છે એ સંગઠનને પણ એમણે લલકાર્યું છે। ભાજપ સંગઠનને, એ ભાજપ સંગઠનને તો દુનિયાની કોઈ તાકાત લલકારી ના શકે। એ તો આક્ષેપ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે, એમાં મારે ઝાઝું કહેવું નથી, પણ મર્યાદામાં બોલે તો સારું। આજે સીએમને લલકારે છે, મુખ્યમંત્રીને લલકારે છે, ભાજપના મંત્રીઓને લલકારે છે, ભાજપના સાંસદોને લલકારે છે। એ વધુ પડતું છે, એને શોભતું નથી આ બાબત। જે મર્યાદામાં બોલે વાંધો નહીં,